હવે તમારા લોકોને નીટ 2024 છે એની પરીક્ષા તમને લોકોને ખબર છે કે ભાઈ 5 મેના રોજ લેવામાં આવી હતી અને તમારા લોકોની જે રિસ્પોન્સ શીટ છે, જે આન્સર શીટ છે એ ડાઉનલોડ થવાની શરૂઆત થઈ ચૂકી છે. તો આજના વિડીયોમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે કે તમારી જે રિસ્પોન્સ શીટ અને આન્સર શીટ છે તમે કઈ રીતે ડાઉનલોડ કરવી, કઈ રીતે જોવું, એની સંપૂર્ણ માહિતી સાવ સરળ રીતે આપવામાં આવી છે. તો આ વિડીયો શરૂથી લઈને અંત સુધી જરૂરથી જોજો. તો નમસ્કાર, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આ ચેનલનો મેઇન હેતુ એ જ છે કે ભાઈ તમારા લોકોની જે 12મા પછીની જે એડમિશનની પ્રક્રિયા થઈ છે એની સાવ સરળ રીતે માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે. અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને જો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એની જો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દેવામાં આવી છે, ત્યાં જઈને જોડાઈ શકો છો. અને તમે લોકો અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો. એની જે લિંક છે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દેવામાં આવી છે. હવે તમારા લોકોની એડમિશનની પ્રક્રિયા ચાલુ થવાની છે, મેડિકલની અને પેરામેડિકલની. તો ખાસ કરીને આ ચેનલમાં તમે નવા હોય તો આ ચેનલને તમે અત્યારે જ લાઇક કરી લેજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, કે જેથી તમને લોકોને એડમિશનની પ્રક્રિયામાં વાંધો ના આવે. હવે તમારી સામે આ પબ્લિક નોટિસ છે એ ઓપન થઈ છે. એમાં શું કીધું છે સબ્જેક્ટ, તો કે ભાઈ ચેલેન્જ ઓફ પ્રોવિઝનલ આન્સર કી છે, ડિસ્પ્લે ઓફ સ્કેન્ડ ઇમેજ ઓફ OMR આન્સર શીટ એન્ડ ડિસ્પ્લે ઓફ રેકોર્ડેડ રિસ્પોન્સ ફોર નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ. એટલે કે તમારે લોકોને તમારી જે આન્સર કી આવી છે એમાં કોઈ પ્રશ્નને ચેલેન્જ કરવો હોય તો એ ચેલેન્જની પણ મૂકવામાં આવ્યું છે. પછી તમે લોકોએ જે OMR ફિલ કરી હતી ત્યાં એની પણ શીટ આખી મૂકવામાં આવી છે. અને તમારા લોકોના જે ડિસ્પ્લે ઓફ રેકોર્ડેડ રિસ્પોન્સ, કે તમે લોકોએ જે રિસ્પોન્સ આપ્યો છે એ પણ તમારે આમાં બતાવવામાં આવ્યો છે. તો આમાં તમને જે પ્રમાણે કીધું એ પ્રમાણે સૌથી પહેલાં માહિતી આપી છે કે નીટ 2024 છે એ 24 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી. 4750 સેન્ટર ઉપર લેવામાં આવી હતી અને 571 સિટી છે એમાં છે લેવામાં આવી હતી. અને 14 સિટી એવા છે કે જે ઇન્ડિયાની બહારના છે તો ત્યાં પણ લેવામાં આવી હતી. અને 5 મે 2024 2 થી 5ના સમયગાળા, 5 ને 20 સમયગાળા દરમિયાન લેવામાં આવી હતી. હવે એમ કીધું છે કે NTA શું કર્યું છે કે પોતે જે પ્રોવિઝનલ આન્સર કી છે એ, પછી સ્કેન ઇમેજ ઓફ OMR આન્સર શીટ, તમે જ્યાં તે પરીક્ષા ખંડમાં જે OMR ફિલ કરી હતી એ OMR અને રેકોર્ડેડ રિસ્પોન્સ છે એ એની વેબસાઇટ ઉપર મૂકવામાં આવ્યા છે. એની વિગતો નીચે મુજબ છે. હવે એક્ઝામનું નામ આપ્યું છે કે ભાઈ નીટ UG 2024. તો હવે એમાં શું છે તો કે ભાઈ તમારે બે એક્ટિવિટી છે, આન્સર કી ચેલેન્જ કરવી અને રેકોર્ડેડ રિસ્પોન્સ ચેલેન્જ કરવું. હવે જો આન્સર કી ચેલેન્જ એટલે શું, માની લો કે કોઈ એક પ્રશ્ન છે. હવે એ પ્રશ્નમાં શું થાય છે તો કે તમે એ પ્રશ્ન જે છે એમાં A જવાબ આવતો હોય, B જવાબ આવતો હોય, C અને D. હવે માની લો કે તમે લોકોએ એ ટીક કર્યો છે અને સાચો જવાબ એ જ છે, પાઠ્યપુસ્તક મુજબ એ જ છે, પણ NTA વાળાએ શું કીધું છે ભાઈ સાચો જવાબ C છે, તો તમારે એ ચેલેન્જ કરવાનો, પ્રૂફ સહિત ચેલેન્જ કરવાનો. તો એ છે એક પ્રશ્નના 200 રૂપિયા લેશે. કે ભાઈ સાચો જવાબ કયો છે તો કે સાચો જવાબ ભાઈ એ જ છે, એટલે તમે લોકોએ C ટીક કર્યો NTA વાળા, એ તમારે કહેવાનું. એટલે એક પ્રશ્નના 200 રૂપિયા. ક્લિયર? પછી રેકોર્ડેડ રિસ્પોન્સ ચેલેન્જ, એટલે કે તમારો જે રિસ્પોન્સ છે, માની લો કે MCQ તમારે હોય, માની લો કે ગમે એક MCQ છે 15મા નંબરનો, એમાં તમે ત્યાં પરીક્ષા ખંડમાં તમે A લખ્યો હતો પણ તમારા રિસ્પોન્સમાં તમને C બતાવે છે, તો તમારે એને ચેલેન્જ કરવાનું. ભાઈ મેં સાચો જવાબ મેં C લખ્યો છે, તમે આમાં A ટીક કર્યો છે. તો એના પણ કેટલા રૂપિયા છે? 200 રૂપિયા છે એ છે તમારે આપવાના રહેશે એક પ્રશ્ન દીઠ. એ કેવા રહેશે? નોન રિફંડેબલ રહેશે, એટલે તમને પાછા મળશે નહીં. ક્લિયર થઈ ગયો? એની સ્ટાર્ટ ડેટ કઈ તો કે 29 મે 2024 અને 31 તારીખ સુધી તમે લોકો ચેલેન્જ કરી શકશો. ક્લિયર થઈ ગયું? પછી આમાં શું કીધું છે કે જે OMR શીટ છે એ તમારા રજિસ્ટર ઈમેલ એડ્રેસ ઉપર પણ મોકલવામાં આવી છે. તો ઘણા લોકોને ઈમેલમાં નહીં મળી હોય તો તમારે લોકોએ શું કરવાનું, ઈમેલમાં સ્પામ નામનું ફોલ્ડર આવે છે, એ સ્પામ નામના ફોલ્ડરમાં તમારે ચેક કરવાનું તમારી OMR શીટ આવી છે કે નથી આવી. હવે આ 200 રૂપિયા કેમ દેવાના છે એ મેં તમને સમજાવી દીધું છે. ક્લિયર? હવે બધી માહિતી આપી છે કે તમારે લોકોએ કઈ રીતે છે એ ડાઉનલોડ કરવું ને બધું કરવું. ક્લિયર થઈ ગયું? જો પ્રોસિજર ફોર ચેલેન્જ ઓફ આન્સર કી, કઈ રીતે ચેલેન્જ કરવી એ હું તમને બતાવી દઉં. જુઓ, તમારે ડાઉનલોડ કઈ રીતે કરવું એ હું તમને સમજાવી દઉં છું. પહેલાં તમારે લોકોને શું કરવાનું છે, ગૂગલ ક્રોમ ઓપન કરવાનું છે. ગૂગલ ક્રોમ ઓપન કરીને તમારે લખવાનું છે નીટ 2024. એટલું તમારે લખવાનું છે એટલે તમારી સામે આ રીતનું પેજ ઓપન થશે. હવે એમાં તમને શું લખ્યું છે? નીટ UG 2024 NTA એક્ઝામ. હવે એની ઉપર તમારે ક્લિક કરવાનું. એની ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે જો લેટેસ્ટ ન્યૂઝ લખેલા હશે એમાં શું હોય છે, ક્લિક હિયર ફોર આન્સર કી ચેલેન્જ અને ક્લિક હિયર ફોર લોગિન. તમારે લોકોને ક્લિક હિયર ફોર લોગિન ઉપર તમારે લોકોએ ક્લિક કરવાનું થશે. હવે આ ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનું પેજ ઓપન થશે. હવે તમે લોકો નીચે જવાનું છે. જુઓ, એમાં શું કીધું છે? રજિસ્ટર કેન્ડિડેટ લોગિન હિયર. હવે તમે લોગિન છે કઈ રીતથી કરી શકશો તો કે ભાઈ એપ્લિકેશન નંબરથી તમે લોકો લોગિન કરી શકશો. એમાં એપ્લિકેશન નંબર નાખવાના, પાસવર્ડ નાખવાનો અને જે આ પિન દેખાય છે એ તમારે લોકોએ નાખવાનો છે.
પછી તમારે લોગિન ઉપર ક્લિક કરવાનું છે. હવે લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનું જે પેજ છે એ ઓપન થશે. હવે આ રીતનું પેજ છે એમાં તમે લોકો જોઈ શકો છો કે રજિસ્ટ્રેશન આપ્યું છે, એપ્લિકેશન આપ્યું છે, મોબાઈલ વેરિફિકેશન આપ્યું છે. એમાં તમારે છેલ્લે જવાનું છે. જો છેલ્લે તમને ઓપ્શન દેખાશે આન્સર કી ચેલેન્જ. ક્લિયર? શેમાં જવાનું છે? તમે લોગિન કરશો એટલે તમારી સામે આ રીતનું પેજ ઓપન થશે. એમાં પછી તમારે લોકોએ નીચે જવાનું છે આન્સર કી ચેલેન્જ. હવે આન્સર કી ચેલેન્જ ઉપર તમે જશો અને તમારી સામે છે ને તમારી વિગતો આવી જશે. તમારું નામ છે, તમારો પેપરનો કોડ કયો છે એ મુજબ. હવે જો આ ઉપર છે તમને ઓપ્શન હશે કે ભાઈ યોર ડાઉનલોડ OMR. હવે એની ઉપર તમે ક્લિક કરશો એટલે તમે જે તે OMR ફિલ કરી હતી એ OMR તમારી સામે ડાઉનલોડ થશે. ક્લિયર થઈ ગયું? પછી તમારે જો ચેલેન્જ આન્સર કી અને વ્યૂ ચેલેન્જ ઓન આન્સર કી, પછી ચેલેન્જ OMR શીટ અને વ્યૂ ચેલેન્જ OMR શીટ. હવે તમે લોકો છે એ તમારો રિસ્પોન્સ જોવો હોય તો તમે આ રીતે જોઈ શકશો. આ તમારો રેકોર્ડેડ રિસ્પોન્સ રહેશે. એટલે આ શું દર્શાવે છે? પહેલાં તમારે ક્રમ દર્શાવ્યો છે, એનો સાચો જવાબ કયો છે એ દર્શાવ્યો છે, અને તમે આમાં કયો ટિક કર્યો છે એ જવાબ તમારે લોકોએ દર્શાવ્યો છે. ક્લિયર થઈ ગયું? એટલે આ રીતનું છે એ તમારી સામે ઓપન થશે. ઘણા લોકોને શું ક્વેશ્ચન હોય કે ભાઈ માની લો કે ઘણા લોકોનો ઓપ્શન બી આવતો હોય, હવે એનું જે ઘટ છે એ થોડુંક આમ બહાર નીકળી ગયું હોય, પછી એમ કહે કે આ અમારો સાચો જવાબ છે કે નહીં, તમારે શેમાં જોઈ લેવાનું? આ તમારી શીટમાં જોઈ લેવાનું. એમાં કયો ફિલઅપ કરેલો છે એ પ્રમાણે તમારો સાચો જવાબ આવી જશે. ક્લિયર? આ તમારો રેકોર્ડેડ રિસ્પોન્સ તરીકે ઓળખી શકાય. ક્લિયર થઈ? જે તમારે કરવું હોય રેકોર્ડ એ તમારે કરી દેવાનું. ક્લિયર? એટલે આ રીતે તમારે આખી આખી ડાઉનલોડની પ્રોસિજર કરવાની છે. કોઈને કંઈ ક્વેરી હોય તો હજી નીચે કોમેન્ટ બોક્સમાં લખજો. ક્લિયર થયું કઈ રીતે કરવાનું? સૌથી પહેલાં તમે લોગિન કરશો એટલે તમારી સામે આ રીતનું પેજ ખુલશે. એમાં તમારે લોકોએ આન્સર કી ચેલેન્જ ઉપર જવાનું છે. આન્સર કી ચેલેન્જ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનું પેજ ઓપન થશે. એમાં તમારે લોકોને જો ચેલેન્જ કરવી, ચેલેન્જ ના આવ્યો, તમારે OMR શીટ તમે ડાઉનલોડનું ઓપ્શન આવશે એ તમારે ડાઉનલોડ કરવી હોય તો પણ કરી શકો છો. અને પછી તમારે લોકોએ શું કરવાનું છે આમાં તમે લોકો જોઈ શકશો. ક્લિયર? આ તમારો ક્રમ છે, આ તમારો સાચો જવાબ શું છે એને તમે કયો ફિલઅપ કર્યો છે એ તમે આવી જશે. ક્લિયર? તો આવી જ માહિતી માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો.